કોલકાતામાં ટ્રેન મહિલા ડોક્ટર સાથે અત્યાચાર ગુજાર્યા બાદ તેણીની હત્યા કરી દેવામાં આવી હતી। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે। છેલ્લા 5 દિવસથી તબીબો આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે આંદોલનમાં આજે એબીવીપીએ પણ ઝંપલાવ્યું છે। સુરતની વીર નર્મદ યુનિવર્સિટી સામે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સુરતના તબીબો દ્વારા બાદ હવે એબીવીપી મેદાનમાં આવ્યું છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા દેખાવો કરવામાં આવ્યો છે। મમતા સરકાર હાય હાયના નારા લગાડ્યા હતા। એબીવીપી દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે। એબીવીપીના નેતાએ કહ્યું, મમતા સરકારના રાજમાં બંગાળમાં હાલ ભારે હિંસા ફેલાય છે, અત્યાચારો વધી રહ્યા છે, તેમ છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। વિદ્યાર્થી સંગઠનના નાતે અમે અમારી જ વિદ્યાર્થીની ડોક્ટરને ગુમાવી છે, ત્યારે અમે તેમના પરિવારને ન્યાય મળે, આરોપીને ફાંસીની સજા મળે તે માંગ સાથે આંદોલન કરી રહ્યા છે।